આજે ઉમેદવાર જાહેર થયા પછી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં બૂથ પ્લાનિંગ હોય, તાલુકાનો જે તે તાલુકાનો પ્રવાસ હોય, ધાર્મિક સ્થળોના દર્શન હોય અને તમામ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો સંયમથી ચૂંટણી લડે, કોઈ સોશિયલ મીડિયાના કે એના માધ્યમથી કોઈ ખોટી કોમેન્ટો ના કરે અને બીજા નંબરમાં સામેના લોકો ક્યાંક ને ક્યાંક ભયભીત થવાને કારણે ક્યાંક કાર્યકરોને કોંગ્રેસના કાર્યકરોને જાહેરાત કરાવે અને મનોબળ દોડવા માટેની વાત કરે તો એમાં અમારા કાર્યકરોનું મનોબળ માટે અડીખમ રહી અને જે જાય છે એ પ્રજા માટે નથી જતો, જિલ્લાના હિત માટે નથી જતો અને આટલા દિવસ એ જ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી હોય, સહકારી માળખું હોય કે આગેવાનો હોય એ યાદ નહોતો આવતો, પણ અત્યારે કપરા ચડાણ હોય અને એ એમના ઉપરથી નક્કી થાય છે કે અંદર લેવલે એ ભારતીય જનતા પાર્ટીના લોકો એ કેટલા ભયભીત છે, એટલે એનાથી કોઈ મનોબળ અમારા કોંગ્રેસના કાર્યકરોનું કોઈનું તૂટવાનું નથી. અડીખમ રીતે ચૂંટણીના મેદાનમાં છીએ, લડવાના છીએ, લડીશું, જીતીશું અને અનેક પ્રકારની વાતો કારોબારીમાં થઈ કે ભાઈ ચહેરો આ તે, તો મને પોતાને વ્યક્તિગત જે સામે ચૂંટણી લડવાનું જે પ્લાનિંગ હોય કે જે બનાસકાંઠા ચૂંટણીની લોકસભાની જવાબદારી સામેવાળાએ જેને સોંપી છે એ સામેવાળા સામે ચૂંટણી લડવાનો મને પણ પૂરો અનુભવ છે.